આમ આદમી પાર્ટી દ્વારા દારૂબંધી મુદ્દે તંત્રને આવેદનપત્ર. મુદ્રા શહેર અને તાલુકામાં વધી રહેલી નશાખોરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી મુદ્રા શહેર તાલુકા ટીમ તથા સામાજિક કાર્યકરો દ્વારા તંત્રને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનમાં જણાવ્યું છે કે મુદ્રા શહેર અને તાલુકા દારૂ અને ગાંજાના ગેરકાયદેસર વેપાર છેલ્લા કેટલાક સમયથી નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે યુવા પેઢી નશાની લત તરફ ધકેલાઈ રહી છે અને અનેક પરિવારો પર તેની નકારાત્મક અસર પડી રહી છે. રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તાલુકામાં પોલીસ વિભાગના નાક નીચે નશીલા પદાર્થનો વેપાર ફૂલી ફાલી રહ્યો છે. પાર્ટી અને સામાજિક કાર્યકરો દ્વારા જાતે જ તપાસ કરવા આશરે 20 થી 25 સ્થળોએ દારૂ અને ગાંજાનો ગેરકાયદેસર વેપાર થતો હોવાની માહિતી મળી હોવાનું પણ આવેદનમાં ઉલ્લેખાયું છે. આ તમામ વિગતો સાથે તંત્રને લેખિત અરજ આપી તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનમાં ચેતવણી આપવામાં આવી છે કે જો 15 દિવસની અંદર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો પાર્ટી અને સામાજિક કાર્યકરો દ્વારા જનતા રેડ કરવામાં આવશે, જેના પરિણામોની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને પોલીસ વિભાગની રહેશે. આ પ્રસંગે તાલુકા પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, સામાજિક કાર્યકર સમા અબ્દુલ મજીદ મુદ્રા, અસગલ અલી ખાન, ઠક્કરભાઈ તથા સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા. સાહેબ, તમારું નામ ને શું આજે તમારી રજૂઆત? મારું નામ વિજેન્દ્રસિંહ જાડેજા છે. આમ આદમી પાર્ટી મુન્દ્રા તાલુકા પ્રમુખ તરીકેની ફરજ બજાવી રહ્યો છું. સાહેબ, શું રજૂઆત હતી આજે મુન્દ્રા સિટી મધ્યે જે એસપી સાહેબની ઓફિસ છે ત્યાં અમે આવેદનપત્ર આપવા આવેલા હતા. કારણ કે મુન્દ્રાની અંદર 64 ગામડાઓ આવે છે. મુન્દ્રા તાલુકાની અંદર 64 ગામડામાં 80% મોર દેન 80% ગામડાની અંદર દારૂનું દૂષણ છે અને ગાંજાનું દૂષણ થઈ રહ્યું છે. અને વાત સાંભળવામાં આવે છે કે મુન્દ્રા સિટીની અંદર પણ, શહેરની અંદર પણ ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે. એટલે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે જો આમાં કંટ્રોલ રાખવામાં ના આવે, આને બંધ કરવામાં નહીં આવે તો અમે અલ્ટિમેટમ આપેલું છે કે અમે જનતા રેડ કરશું. કારણ કે આપણા જે પીએમ સાહેબ છે એ દેશ વિદેશ જતા હોય છે અને એક રટણ રડતા હોય છે કે આપણી પાસે સૌથી મોટું યુવાધન છે. નો ડાઉટ યુવાધન હોય તો એ આપણા દેશ માટે બહુ સારું છે, જેથી આપણો દેશ આગળ વધે. પણ યુવાધન જો ખાલી નશાના પ્રવૃત્તિમાં હોય તો આવા યુવાધનથી આપણે એક્સપેક્ટેશન ન રાખી શકીએ કે આપણો દેશ આગળ વધે. એટલે સૌ પ્રથમ તો યુવાધનને એજ્યુકેશન તરફ વારવા જોઈએ, એ લોકોને સ્કિલ શીખડાવવી જોઈએ, કેવી રીતના આગળ વધવું છે એ શીખડાવવું જોઈએ, નહીં કે આ દારૂના ધંધામાં આગળ વધારવું જોઈએ. એટલે તંત્રને અમે આ મીડિયા ફ્રેમ મારફતે રિક્વેસ્ટ પણ કરવા માગીએ છીએ કે યુવાધન માટે કંઈક કરવામાં આવે, નહીં તો અમે જનતા રેડ કરશું અને એના તમામ જવાબદાર પોલીસ અધિકારીઓ અને તંત્ર રહેશે.